આપણે ધારાસભ્ય ચૈતર વસાવા સંતરાપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દક્ષિણ ગુજરાત ઉત્તર બધા ખોંદી વડે ઘર હાથો ને ભાઈ તમે। થોડાક દિવસો પહેલા દોસ્તો સંજયભાઈ વસાવાએ કીધું કે ચેતરભાઈ વસાવા રખડે છે અને દોસ્તો અત્યારે મનસુખભાઈ વસાવા કહે છે કે ચેતરભાઈ વસાવા ઘરનું કામ નથી કરતો અને ખાલી બહાર રખડ્યા કરે। મારે આ મનસુખભાઈ વસાવાને કેવું છે દોસ્તો, જો મનસુખભાઈ વસાવા તમને પબ્લિક બોલાવતી હોય પણ તમે પણ રખડો દોસ્તો। નેતાઓ ગામે ગામ જઈને આદિવાસીને જાગૃત કરવાનું કામ કરે છે, ના કોઈ ભરમાવાનું કામ કરે। ગોપાલભાઈ ઇટાલિયા શું બોલ્યા છે દોસ્તો એ તમે સાંભળી લ્યો અને ચેતરભાઈ વસાવાએ પણ દોસ્તો જવાબ આપ્યો છે। ને દોસ્તો ખાસ વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે, કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર લખાય અને જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે, કેમ નથી ઉતારવાના? અને જેને ઈમાનદાર છે, જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેર્યો છે એને સેલ્યુટ છે, કડક સેલ્યુટ, કોઈ ટેન્શન નથી। જગદીશભાઈ જેવા અનેક એવા માણસો છે જેને દબાવવાની કોશિશ થઈ રહી। શું કામ? કે જગદીશભાઈ બોલે, ચૈતર વસાવા બોલે, ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય। જાગૃત થાય તો ગળામાં જેને પટ્ટા પહેર્યા છે ટોમીને તકલીફ થાય ને ટોમીના બોસને તકલીફ થાય। કેમ કે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે અને એક ટોમીનો શેઠ છે। ટોમી ટોમી જાઓ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂર દે, ટોમી ટોમી રાજુ કરપડા ઉપર એફઆઈઆર કરી દો, ટોમી ટોમી જગદીશ મહેતાને જેલમાં પૂરી દો। તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું બે પરિણામ આવશે। યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે, કેમ કે જેના હાથમાં આ પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી, અનેક ભૂતકાળમાં અધિકારીઓના ભોગ લઈને બેઠેલા ચોર લોકો છે। અને બીજું એ પણ પરિણામ આવી શકે કે તમારો પટ્ટો તમારા ગળામાં છે પણ કાલે સરકાર બદલાઈ જશે તો આ પટ્ટો ક્યાં લાગશે ને ક્યાં નહીં લાગે એની કેમ ખબર પડે? ચેતરભાઈ વસાવા અને દોસ્તો વિક્રમભાઈ ઠાકોર શું બોલ્યા છે દોસ્તો, મનસુખ વસાવાનું માનસિક સંતુલન આજકાલ બરાબર ચાલતું નથી। ઘડીકમાં એવું કહે કે ચૈતર વસાવા દર્શનાબેન એક થઈ ગયા છે। તમે સાંભળ્યું, હવે દર્શનાબેન ભાજપના ધારાસભ્ય, ઘડીકમાં એવું કહે કે ગણપત વસાવા અને ચૈતર વસાવા એક થઈ ગયા, ઘડીકમાં કે છોટુ વસાવા અને ચૈતર વસાવા, ઘડીકમાં કહે છે કે રીતેશભાઈ વસાવા જે ઝઘડેના ધારાસભ્ય ચૈતર વસાવા એક થઈ ગયા। મારે જાનને જોખમ છે ભાઈ, તમે 35 વર્ષથી સાંસદ છો, 60 ટર્મના સાંસદ છો, તમારા ગામનો રસ્તો તમે નથી બનાવી શકતા તો તમે બીજું શું કરવાના છો અમારા માટે? એટલે મનસુખભાઈ જેવા લોકો, એમને અમારી જે મિટિંગો થાય, સભાઓ થાય, અમારો જે વ્યાપ વધે છે એમને ગમતું નથી, તકલીફ થાય છે। વડાપ્રધાનની સભા હતી, 500 કરોડ રૂપિયા એમણે વાપર્યા, ત્યાં પબ્લિક નહોતી પણ અમે એક પ્રેમથી આહવાન કર્યું અને લાખો લોકો નેત્રંગમાં ઉપસ્થિત થઈ ગયા, જેનાથી બધાને ખૂબ તકલીફ થઈ છે અને આવનારા દિવસોમાં ખુરશીઓ અને સત્તાઓ જવાની છે એનાથી લોકો ડરી ગયા છે। રાતે ઉઠીને પણ મારા સપના પડે છે, સપનામાંથી રાતે ઉઠીને જાગે છે તો 7 વાર નામ લઈને 2 ગ્લાસ પાણી પીને મનસુખભાઈ હુએ છે। બસ એટલે અમારા બીજા સમાજમાં પણ વ્યસનો હોય છે, પણ અમારા સમાજમાં બહુ વધારે પડતો દારૂના વ્યસન થતા હોય છે અમારા યુવાન મિત્રો। તો એ જ વાત કરી કે ભાઈ અમારા સમાજમાં તો દારૂનો દોરી આપીને તોય પી જાય, એક એવી ખાલી ટિપ્પણી મેં એટલા માટે કરી કે ભાઈ અમારો સમાજ સુધરે। અને બહેનોને પણ જે ગુટકાન બધું ખાય છે તો એમને પણ એમ કીધું કે ભાઈ આવું તમારે ના ખાવું જોઈએ, તમને જોઈને તમારા દીકરા દીકરી પણ વ્યસન કરશે। શિખામણ કે ભાઈ મેન વસ્તુ અમારા સમાજમાં એજ્યુકેશનનો મેન પ્રોબ્લેમ છે, શિક્ષણ ઓછું છે। જો શિક્ષણમાં આગળ આવશે અમારો સમાજ તો ભવિષ્યમાં બીજા સમાજોની સાથે ખભે ખભો મિલાવી। વિક્રમભાઈ ઠાકોરનું દોસ્તો એવું જ કેવું છે કે દોસ્તો અમારી સમાજમાં દારૂ વધારે પીએ છે। દોસ્તો વિક્રમભાઈ ઠાકોરની સાચી વાત છે, એમની નહીં પણ બધી સમાજમાં દોસ્તો જે પીનારા છે ને એ દારૂ ઘણા પીવે છે। ને મારે તો એક જ કેવું છે, તમે છે ને દારૂ બંધ કરશો તો ગુજરાતમાં દારૂ બંધ થશે।